નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી. વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીના આપણે બે લેક્ચરની ચર્ચા કરવાની છે. પહેલા લેક્ચર અને બીજા લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે 2 માર્ક્સના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આજના વિડીયોની અંદર આપણે સમાંતર શ્રેણીના પદના સંદર્ભમાં જે દાખલા છે એ બધા જ દાખલાનો અભ્યાસ કરવાના છે. ઉપરાંત અગાઉના વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજના આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ. 2 ગુણના જે દાખલા સમાંતર શ્રેણીમાંથી પૂછાય છે તે અગત્યના દાખલાઓનું આપણે લિસ્ટ તૈયાર કરીએ. તો વાત કરીશું વિદ્યાર્થીઓ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનો પહેલો દાખલો લઈએ. સમાંતર શ્રેણી 7, 13, 19 નું 34મું પદ શોધો. આ પ્રશ્ન માર્ચ 2026માં પૂછવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થીઓ, આપણને જે સમાંતર શ્રેણી આપેલ છે, બોલો એનું પ્રથમ પદ કયું? 7. એટલે પ્રથમ પદ એ બરાબર 7 લખવાનું છે. ત્યાર પછી વાત કરીશું સામાન્ય તફાવત. સામાન્ય તફાવત ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે કે બીજું પદ એટલે a2 માઇનસ પહેલું પદ એટલે a1. તો બીજું પદ 13, માંથી કેટલા બાદ કરવાના? 7. 13 માંથી 7 જાય 6. આપણે શોધવાનું છે 34મું પદ, એટલે n ની કિંમત તમારે 34 લખવાની, એટલે n બરાબર 34 લઈશું. વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટે સૂત્ર યાદ રાખવાનું. સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a વત્તા n-1 d. જ્યાં આપણે 34મું પદ શોધવાનું છે એટલે a34 લખાશે, એટલે a34 બરાબર a n ની જગ્યાએ 34 ઓછા 1 ઇન્ટુ d, એટલે 34 માંથી 1 જાય 33d, એટલે કે 34મું પદ a વત્તા 33d જેટલું હોય છે. જેમાં a એટલે પ્રથમ પદ 7 છે અને d સામાન્ય તફાવત 6 મેં લખેલ છે. તો વિદ્યાર્થીઓ, 7 વત્તા 33 ગુણ્યા 6 198. 198 માં 7 ઉમેરું તો 205 મળે છે. એટલે આપેલ સમાંતર શ્રેણીનું 34મું પદ 205 રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ માર્ચ 2025માં પૂછવામાં આવ્યો હતો. માર્ચ 2025 નો આ પ્રશ્ન છે. સમાંતર શ્રેણી વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપેલી છે. 2, 7, 12 નું 20મું પદ શોધવાનું છે. તો આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a બરાબર 2 છે. સામાન્ય તફાવત d એટલે બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ 7 અને પહેલું પદ 2. 7 માંથી 2 જાય 5. મારે 20મું પદ શોધવાનું છે એટલે n બરાબર 20 લઈશ. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n-1 d. એમાં n તમારે 20 લખવાના છે. n ની જગ્યાએ 20, 20 માંથી 1 જાય તો 19, એટલે કે a વત્તા 19d. જેમાં a એટલે પહેલું પદ 2 છે અને d એટલે સામાન્ય તફાવત આપણે 5 લખેલ છે. 7 માંથી 2 જાય 5. તો વિદ્યાર્થીઓ, 2 વત્તા 19 ગુણ્યા 5 95, 95 ને 2 97. એનો અર્થ કે આપણને જે સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે એનું 20મું પદ અહીંયા આગળ 97 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે આપણો એ માર્ચ 2022 અને જૂન 2025માં પૂછવામાં આવ્યો હતો. સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, શ્રેણીનું પ્રથમ પદ એ 10 છે. સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, એટલે કે 7 માંથી આપણે 10 બાદ કરીએ તો 7 માંથી 10 જાય -3. આપણે 30મું પદ શોધવાનું એટલે n બરાબર 30 લખવાના રહે છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n-1 d. n 30 લખવાના છે. n ની જગ્યાએ 30 લખું, 30 માંથી 1 જાય તો 29d, એટલે કે 30મું પદ a વત્તા 29d લખીશું. જ્યાં a એટલે પ્રથમ પદ 10 છે અને d સામાન્ય તફાવત -3 લખીશું. 10 ના 10 19, 87, પણ -87 લખવાના રહે છે. 10 માંથી 87 જાય તો -77 મળી જાય છે, જે આપણો જવાબ છે. વાત કરીએ ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન એ માર્ચ 2024માં પૂછવામાં આવ્યો હતો. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધવાનું છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ 2 રહેશે. સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ 7,
પહેલું પદ 2, 7 માંથી 2 જાય 5 રહે છે, 10મું પદ એટલે n બરાબર 10 લખવાના છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d, જ્યાં n તમારે 10 લખવાના છે, 10 માંથી 1 જાય તો 9d, એટલે કે a વત્તા 9d જે મળે છે એમાં a ની કિંમત તમારે કેટલી લખવાની? પહેલું પદ 2, સામાન્ય તફાવત 5, 9 પંચા 45, 45 અને 2 47, એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ 10મું પદ 47 મળે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન એ જૂન 2024 પૂછવામાં આવ્યો હતો. સમાંતર શ્રેણી 7, 13, 19 નું 20મું પદ શોધો. તો વિદ્યાર્થીઓ આપણે 20મું પદ અહીંયા આગળ શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું પહેલું પદ 7 છે, સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, તો બીજું પદ 13 અને પહેલું પદ 7 છે, 13 માંથી 7 જાય 6 મળે છે. મારે 20મું પદ શોધવાનું એટલે n બરાબર 20 લીધેલ છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1d. મારે n 20મું પદ શોધવાનું, n ની જગ્યાએ 20 લખીશ, n ની જગ્યાએ 20 લખું, 20 માંથી 1 જાય 19d, એટલે કે a 20 બરાબર a વત્તા 19d માં a ની કિંમત હવે 7 લખવાની. પ્રથમ પદ સામાન્ય તફાવત 6 લખવાનો, 7 ના 7, 19 ગુણ્યા 6 114 થાય, 114 માં 7 ઉમેરીશું 121 મળી જાય છે. છઠ્ઠો પ્રશ્ન એ માર્ચ 2023 પૂછવામાં આવ્યો હતો. માર્ચ 2023 પૂછવામાં આવેલો પ્રશ્ન છે, 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? માર્ચ 2023. તો વિદ્યાર્થીઓ 3 અંકની સંખ્યાની વાત કરવામાં આવી છે. તો 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓથી રચાતી સમાંતર શ્રેણી લખવાની છે. વિદ્યાર્થી 3 અંકની પહેલી સંખ્યા 100 ને 3 વડે ન ભગાય. 101 ને પણ 3 વડે ભગાતા નથી. તો 102 ને 3 વડે ભાગી શકાશે, એટલે એ 3 વડે વિભાજ્ય છે. એટલે 3 અંકની પહેલી સંખ્યા કે જે 3 વડે વિભાજ્ય છે તે 102 મળે છે. 102 માં 3 ઉમેરી 105, 105 માં 3 ઉમેરી 108, એમ ચાલશે. વિદ્યાર્થીઓ 3 અંકની છેલ્લી સંખ્યાની વાત કરું તો 999. તો 999 ને 3 વડે ભાગી શકાય છે, એટલે મેં 999 લખી દીધા છે. કહેવાનો અર્થ 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓથી રચાતી સમાંતર શ્રેણી મને 102, 105, 108 અને 999 મળે છે. તો વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીનું પહેલું પદ મારું એ 102 છે. સામાન્ય તફાવત વિદ્યાર્થીઓ 3 વડે વિભાજ્ય એટલે 3 જ આવશે, એ છતાંય ગણતરી લખેલી છે. સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ આપણું કયું છે 105, પહેલું પદ 102 છે એટલે 3 મળશે. nનું પદ છેલ્લું પદ તમને 999 આપેલ છે. વિદ્યાર્થીઓ આપણી જે શ્રેણી છે એમાં છેલ્લું પદ એટલે કે nમું પદ 999 છે. તો nમું પદ 999 આપણે લખી દીધા. પરંતુ nમું પદ શોધવાનું સૂત્ર કયું? a વત્તા n માઇનસ 1d, જે અહીંયા આગળ દર્શાવેલું છે બરાબર 999. પ્રથમ પદ 102 છે, સામાન્ય તફાવત 3 લખી દેવાનો છે, વત્તા 102 સાઈડ ચેન્જ કરો, માઇનસ લખાશે. 999 માંથી 102 બાદ કરતા 897 તમને મળશે, એટલે કે n માઇનસ 1 into 3 બરાબર 897 મળશે. હવે n માઇનસ 1 ને કરતા બનાવો તો 897 ભાગ્યા 3 કરવાના રહે છે. તો 897 ને 3 વડે ભાગવાથી 299 મળી જાય છે. n ને કરતા બનાવીએ તો -1 પ્લસ થશે, એટલે 299 માં 1 ઉમેરતા 300 મળી જાય છે. એનો અર્થ કે આપણો જવાબ શું રહેશે? બોલો. 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? તો જવાબ રહેશે 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી? 300. એવો જ પ્રશ્ન આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, ફરી એક વખત જોઈએ. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? તો વિદ્યાર્થીઓ ફરી એક વખત 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓથી રચાતી સમાંતર શ્રેણીની વાત કરીશું. તો પહેલી સંખ્યા 3 અંકની કઈ? 100. તો 100 ને 7 વડે ભાગવા પ્રયત્ન કરો તો 100 ને 7 વડે નહીં ભગાય. 101 ને 7 વડે ભાગો, 101 ને 7 વડે ભાગવામાં આવે તો પણ નહીં ભગાય. 102, 103, 104,
એને 7 વડે ભાગવા પ્રયત્ન કરો, એ બધી જ સંખ્યાને તમે 7 વડે ભાગી નહીં શકો, એટલે પહેલી સંખ્યા મને મળશે 105. 105 ને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. તો પછી 105 માં 7 ઉમેરવાના એટલે 112 વડે, 112 માં પાછા 7 ઉમેરવાના 119, આમ ચાલશે. છેલ્લી સંખ્યાની વાત કરું વિદ્યાર્થીઓ 999, તો 999 ભાગ્યા 7 કરો તો 999 ને 7 વડે ન ભગાય. 998 ને 7 વડે ભાગવા પ્રયત્ન કરો, 997, 996, 995, આ બધી જ સંખ્યાને 7 વડે ભાગી શકાતું નથી. તો 994 એવી સંખ્યા છે કે જે 7 વડે વિભાજ્ય છે. એટલે કે મારી પાસે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા હોવી જોઈએ. તો પહેલી સંખ્યા 7 વડે વિભાજ્ય કઈ? 105, અને અંતિમ સંખ્યા 7 વડે વિભાજ્ય મને મળી 994. એટલે કે પ્રથમ પદ મારું 105 જ રહેશે. સામાન્ય તફાવત 7 વડે વિભાજ્ય છે એટલે 7 જ લાવવાના છે વિદ્યાર્થીઓ. તે છતાંય ગણતરી લખેલી છે a2 - a1, 112 માંથી 105 જાય 7. n-મું પદ, સમાંતર શ્રેણીનું n-મું પદ કયું? તો 994, જે અહીંયા આગળ દર્શાવેલું છે. વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીનું n-મું પદ 994, એનું સૂત્ર a + n - 1d = 994. જ્યાં a ની કિંમત 105 છે, d 7 છે, પ્લસ 105 માઇનસ થાય, 994 માંથી 105 જાય 889 રહેશે. ડી ની કિંમત 7 લખેલી છે, 889 ભાગ્યા 7 કરીશું 127 મળી જાય છે. એટલે કે n - 1 127, તો -1 ની સાઈડ બદલો +1, એટલે 127 ને 1 128. એનો અર્થ કે વિદ્યાર્થીઓ 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની કુલ સંખ્યા મને 128 મળી જાય છે. એવો જ પ્રશ્ન વિદ્યાર્થીઓ 8મો પ્રશ્ન છે કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો વિદ્યાર્થીઓ 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓથી રચાતી સમાંતર શ્રેણી. તો 2 અંકની પહેલી સંખ્યા 10 ને તમે 3 વડે ન ભાગી શકો. 11 ને પણ 3 વડે ન ભગાય. તો 12 ને તમે 3 વડે ભાગી શકાશે. એટલે પહેલી સંખ્યા 12, પછી 3 ઉમેરો 15, 3 ઉમેરો 18. 2 અંકની છેલ્લી સંખ્યા 99 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એટલે છેલ્લી સંખ્યા મેં 99 લખેલ છે. હવે વિદ્યાર્થીઓ પ્રથમ પદની વાત કરું તો શ્રેણીનું પ્રથમ પદ એ 12 છે. સામાન્ય તફાવત બીજું પદ ઓછા પહેલું પદ, 15 માંથી 12 જાય 3 મળશે. n-મું પદ 99 છે. તો n-મું પદ 99 છે, તો n-મા પદનું સૂત્ર શું? a + n - 1d. જે n-મું પદ આપણે 99 છે એ 12 છે. સામાન્ય તફાવત મેં 3 લખેલા છે, +12 સાઈડ બદલો -12. 99 માંથી 12 બાદ કરતા 87 રહે છે. તો વિદ્યાર્થીઓ 87 ને હવે કેટલા વડે ભાગીશું? 3, તો n - 1 રહેશે. 87 ભાગ્યા 3 કેટલા થાય? 29, 87 એટલે 29 મળશે. એના બરાબર n - 1, -1 ની સાઈડ બદલો +1, તો 29 ને 1 30. કહેવાનો અર્થ 2 અંકની 30 સંખ્યાઓ એવી મળશે કે જે 3 વડે વિભાજ્ય છે. એટલે આપણો જવાબ કેટલો રહેશે? 30. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન એ જૂન 2024 બોર્ડમાં પૂછવામાં આવેલ છે. આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે -3, -1/2, 2 નું 11મું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણું a = -3 છે. સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, એટલે -1/2 માંથી -3 તમારે બાદ કરવાના છે. -1/2 માંથી -3 બાદ કરીએ તો --+3 લખાશે. લસા 2 લઈશું એટલે -1, 2 તાલી 6, 6 માંથી 1 જાય 5/2, એટલે કે સામાન્ય તફાવત તમને 5/2 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આપણે કયું પદ શોધવાનું છે? 11મું પદ. એટલે આપણે પદ શોધવા માટે જે સૂત્ર છે તે અહીંયા આગળ લાગુ પાડવાનું છે વિદ્યાર્થીઓ. તો ધ્યાન આપજો. પદ શોધવાનું સૂત્ર an = a + n - 1d. n 11 લેવાના છે, a પ્રથમ પદ -3 છે, n 11 - 1d સામાન્ય તફાવત આપણે અહીંયા આગળ શોધી કાઢેલ છે. એની કિંમત આપણે પછી લખીએ છીએ. તો -3, 11 માંથી 1 જાય 10d, જ્યાં d ની કિંમત આપણે 5/2 શોધેલી છે. 10 × 50 50/2, 50 ના અડધા 25 ને 25 માંથી 3 જાય 22. એટલે કે આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે એનું 11મું પદ મને અહીંયા આગળ 22 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. આગળનો 10મો પ્રશ્ન છે. આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે, એનું કેટલામું પદ 78 થાય? તો વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? તો પ્રથમ પદ એ મારી પાસે 3 છે. સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ 8 લેવાનું, પહેલું પદ 3, 8 માંથી 3 જાય 5. વિદ્યાર્થીઓ પ્રશ્ન છે કેટલામું પદ 78 થાય? ધારી લઈશું
ધારો કે nમું પદ 78 થાય એટલે કે an બરાબર 78 થાય. હવે વિદ્યાર્થીઓ an 78 લખ્યા પણ an નું સૂત્ર શું? તો a plus n-1d બરાબર 78. એ પ્રથમ પદ રકમમાં 3 આપેલું છે, સામાન્ય તફાવત આપણે 5 લખેલો છે, +3 સાઈડ ચેન્જ કરો -3 થાય, 78 માંથી 3 બાદ કરતા 75 મળશે. 75 છેદમાં 5 લખીશું તો 75 ભાગ્યા 5 કરીએ તો 15 પંચા 75 એટલે કે n-1 75 ભાગ્યા 5 15 મળશે. -1 ની સાઈડ બદલીશું +1 થશે તો 15 અને 1 કેટલા થઈ જશે? 16. એનો અર્થ કે આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થશે. એટલે કે પદ પૂછ્યું હતું તો 16મું પદ. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન એમાં સમાંતર શ્રેણી 7 13 19 અપ ટુ 205 એટલે કે આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ અને છેલ્લું પદ આપેલું છે પણ પદોની સંખ્યા શોધવાની છે. એટલે કે અહીંયા આગળ કેટલા પદો છે એ આપણે શોધવાના છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. પ્રથમ પદ એ 7 લખી દીધેલ છે, સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ એટલે 13 માંથી 7 બાદ કરતા 6 મળી જશે. પદોની સંખ્યા આપણે શોધવાની છે એટલે કે n શોધવાનો છે. મારી પાસે અહીં આગળ n નું પદ પણ આપેલું છે વિદ્યાર્થીઓ. n નું પદ છેલ્લું પદ 205 આપેલા છે એટલે an બરાબર તમે 205 લખી શકશો. તો વિદ્યાર્થીઓ an જો 205 હોય તો an નું સૂત્ર શું? a plus n-1d 205, જ્યાં શ્રેણીનું પહેલું પદ 7 લખવાનું, સામાન્ય તફાવત કેટલાનો છે? 6 +7 સાઈડ બદલો -7, 205 માંથી 7 જાય 198, 198 છેદમાં 6 લખવાના છે. તો વિદ્યાર્થીઓ 198 ને 6 વડે ભાગવાથી કેટલા મળશે? 33. -1 ની સાઈડ બદલો પ્લસ, એનો અર્થ કે n બરાબર 33 + 1 કેટલા થાય? 34. એનો અર્થ કે આ પ્રશ્નમાં પદોની સંખ્યા મને 34 મળે છે, જે આપણો જવાબ છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 12મો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિતો હશે? એટલે કે 4 ના ગુણિતોની સંખ્યા શોધવાની છે. 10 અને 250, તો વિદ્યાર્થીઓ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતોથી રચાતી પહેલા સમાંતર શ્રેણી લખીશું. તો 10 પછી 11 આવે, 11 એ 4 નો ગુણિત નથી. 11 પછી 12, તો વિદ્યાર્થીઓ 12 એ 4 નો ગુણિત છે. 4 તાલી 12 એટલે કે મારી પાસે પહેલી સંખ્યા 12 મને મળી જાય છે. પછી શું કરીશું? એમાં 4 4 ઉમેરતા જવાનું એટલે 12 ને 4 16, 16 ને 4 20 વગેરે. 250, 10 અને 250 ની વાત કરેલી છે, એની વચ્ચે 4 ના ગુણિતો. તો 250 પહેલા કોણ આવે? 249. તો 249 એ 4 નો ગુણિત નથી. 248, તો વિદ્યાર્થીઓ 248 એ 4 નો ગુણિત છે, કારણ 248 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. એનો અર્થ કે પહેલું પદ મને 12 મળ્યું, પછી 4 ઉમેરા, 12 ને 4 16 થયા. 250 પહેલા 249 એ 4 નો ગુણિત નથી. 249 પહેલા કોણ આવે? 248, તો એ 4 નો ગુણિત છે. પ્રથમ પદ મને 12 મળે છે, સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ 16 છે, પહેલું પદ 12 છે, 16 માંથી 12 જાય 4. વિદ્યાર્થીઓ n નું પદ છેલ્લું પદ મને 248 મળે છે એટલે an મેં 248 લખેલા છે, પરંતુ an નું તો આપણું સૂત્ર છે a plus n-1d, તો એના બરાબર 248. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો મેં a ની કિંમત કેટલી લખી? બોલો. પહેલું પદ 12, સામાન્ય તફાવત કેટલાનો છે? 4. આ વત્તા 12 સાઈડ ચેન્જ કરો ઓછા 12, 248 માંથી 12 જાય 236, 236 ભાગ્યા 4 કરું તો કેટલા રહેશે? 59. 236 ભાગ્યા 4 59. તો વિદ્યાર્થીઓ હવે આપણે -1 ની સાઈડ ચેન્જ કરવાની છે, તો -1 ની સાઈડ ચેન્જ કરું તો પ્લસ થાય 59 ને 1 60. એટલે કે 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિતોની સંખ્યા મને કેટલી મળશે? 60. તો આ રીતનો પ્રશ્ન પણ વિદ્યાર્થીઓ બોર્ડમાં પૂછી શકાય. વાત કરીશ વિદ્યાર્થીઓ 13મો પ્રશ્ન, સમાંતર શ્રેણી 3 8 13 અપ ટુ 253 નું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. વિદ્યાર્થી જ્યારે પણ તમને એવું કહે કે છેલ્લેથી 20મું પદ શોધો, છેલ્લેથી 10મું પદ શોધો, તો તમને જે સમાંતર શ્રેણી આપવામાં આવે ને તે સમાંતર શ્રેણી ઉલટાવી દો. પહેલા તો આ સમાંતર શ્રેણી શું છે એની ચર્ચા કરી લો. 3 પછી એમાં 5 ઉમેરો 8, 8 માં 5 ઉમેરો 13, એમ 253. એટલે કે 5 5 નો વધારો થઈને આ સમાંતર શ્રેણી આપેલી છે. તો શ્રેણીને ઉલટાવી દઈશું ને તો 5 નો ઘટતો ક્રમ તમારે લખવો પડશે. પહેલું પદ મારું કેટલું થઈ જશે? 253 થઈ જશે. હવે એમાંથી 5 બાદ કરો, કેટલા થાય? 248. એમાંથી પાછા 5 બાદ કરો, 243. આમ ચાલ્યા કરશે. પછી આવશે છેલ્લેથી 3 પદ લખેલા તમે 13,
8 અને 3. એનો અર્થ કે આ સમાંતર શ્રેણીમાં જે છેલ્લું પદ હતું તે પહેલું થઈ ગયું ને પહેલું પદ હતું તે કેવું થઈ ગયું? છેલ્લું પદ થઈ ગયું. હવે વાત કરું પહેલું પદ કયું? ઉલટાવ્યા પછી વિદ્યાર્થીઓ પ્રથમ પદ કયું થઈ ગયું છે? 253. સામાન્ય તફાવત ડી ની વાત કરું તો બીજું પદ ઓછા પહેલું પદ એટલે 248 માંથી 253 કરું કેટલા રહેશે? -5. હવે n નું પદ શોધવાનું સૂત્ર શું? a + n - 1d લખી દો. છેલ્લેથી 20મું પદ શોધવાનું હતું પણ આખી શ્રેણી જ ઉલટાવી દીધી છે તો આપણે ખાલી n ની જગ્યાએ 20 લખવાના વિદ્યાર્થીઓ. એટલે મેં a + n ની જગ્યાએ 20 - 1d એટલે 19d લખી દીધા છે. શ્રેણીનું પહેલું પદ કેટલું લીધું? હવે 253 થઈ ગયું તો 253 લખો. d કેટલા છે? -5. -5 લખો. 253 19 55 પણ -95. 253 માંથી 95 જાય કેટલા આવે? 158. તો વિદ્યાર્થીઓ કહેવાનો અર્થ શું કે તમને જે શ્રેણી રકમમાં આપેલી હતી એનું છેલ્લેથી 20મું પદ કેટલું થશે? 158. આ જ પ્રશ્ન સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થીઓ. બીજો પ્રશ્ન લઈએ તો સમાંતર શ્રેણી. ફરી એક વખત આ પ્રશ્ન બીજો એક પ્રશ્ન લઈને સમજીએ. સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ -62 નું છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. તો આપેલ જે સમાંતર શ્રેણી છે તો વિદ્યાર્થીઓ 10 7 4 અપ ટુ -62 છે. તો હવે આ શ્રેણીને આપણે ઉલટાવી દઈશું. અહીં ઘટતા ક્રમમાં છે, તમે જોઈ શકો છો 3 3 નો ઘટતો ક્રમ છે. તો શ્રેણી ઉલટાવી દો તો 3 ના વધતા ક્રમમાં તમારે લખવું પડશે. તો શ્રેણીને ઉલટાવી દઈએ તો બોલો પહેલું પદ તો -62 મને ખબર પડી ગઈ. તમને જે શ્રેણી આપેલી હતી વિદ્યાર્થીઓ એ 3 ના ઘટતા ક્રમમાં. તો શ્રેણી જ્યારે ઉલટાવી દઈએ છીએ ત્યારે એ 3 ના વધતા ક્રમમાં આવશે. એટલે સામાન્ય તફાવત તમારે લખવાનો પણ +3 લખવાના, -3 લખવાના નથી. કારણ આપણે સમાંતર શ્રેણી ઉલટાવી દીધી. એટલે જે આ છેલ્લું પદ હતું તે મારું હવે પહેલું પદ છે. એટલે પ્રથમ પદ કયું લખવાનું? -62. 3 3 નો વધારો થશે વિદ્યાર્થીઓ શ્રેણીમાં. તમે ઉલટાવશો એટલે -62 જે છેલ્લું હતું તે પહેલું થઈ ગયું અને પહેલું એ છેલ્લું થઈ જશે. તો 7 અને 10 તો કેટલાનો થશે તફાવત? 3 નો તફાવત થશે. એટલે સામાન્ય તફાવત જે છે તે અહીં +3 લખાશે. ફરીથી એક વખત સમજાવું વિદ્યાર્થીઓ, ટ્રાય કરજો સમજવા માટે. તમને જે સમાંતર શ્રેણી છે એ ઘટતા ક્રમમાં આપેલી છે. એનો અર્થ કે 3 3 નો ઘટાડો છે. તો શ્રેણી ઉલટાવી દઈએ તો 3 3 નો શું થાય? વધારો થાય. તો પહેલું પદ હવે કયું થઈ ગયું? બોલો -62 થઈ ગયું. પદમાં 3 નો વધારો થશે એટલે સામાન્ય તફાવત કેટલો લેવાનો? 3 લેવાનો. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર a + n - 1d. મારે છેલ્લેથી કયું પદ શોધવાનું છે? 11. એટલે n ની જગ્યાએ ખાલી 11 લખવાના આવે તમારે. એટલે n ની જગ્યાએ મેં 11 લખું તો 11 માંથી 1 જાય 10d. પ્રથમ પદ હવે બદલાઈ ગયું છે. પ્રથમ પદ તમારે 10 નથી લખવાના. કેટલા લખવાના છે? -62. તફાવત અહીં 3 નો ઘટાડો હતો પણ તમારે હવે 3 નો વધારો થાય છે. એટલે d કેટલા લેવાના? 3. એટલે -62 10 તાલી 30 એટલે -32 મને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ બંને દાખલા તમારે સમજવાના છે. ખૂબ જ અગત્યના દાખલા રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. 15મો પ્રશ્ન. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? તો વિદ્યાર્થીઓ પ્રથમ હાર, બીજી હાર, ત્રીજી હાર અને છેલ્લી હાર માં ગુલાબના જે છોડની સંખ્યા આપેલી છે એને આધારે આપણે એક સમાંતર શ્રેણીની રચના કરી દઈએ. તો બોલો પહેલી હારમાં કેટલા છે? 23. તો મેં 23 લખ્યા. બીજી હારમાં કેટલા છે? 21. તો 21 લખેલા છે. ત્રીજી હારમાં કેટલા ગુલાબ છે? 19 લખેલા છે. છેલ્લી હારમાં કેટલા ગુલાબ છે? 5 લખેલા છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો તમારે આ રીતની સમાંતર શ્રેણી રચી લેવાની. તમારે હાર પૂછી છે કેટલી હાર હશે એટલે n શોધવાનો છે. તો ખૂબ જ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. અહીં આગળ તમે જોઈ શકો છો પ્રથમ પદ. બોલો શ્રેણી જે આપણી રચાઈ એમાં પ્રથમ પદ કયું? તો અહીં આગળ જોઈ શકું છું કે પ્રથમ પદ મારી પાસે 23 છે. સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું તો 21 માંથી 23 જાય કેટલા વધે? -2. છેલ્લી
હારમાં કેટલા છે ગુલાબ 5 એટલે an બરાબર કેટલા છે 5. તો વિદ્યાર્થીઓ અહીં અંદર an છેલ્લું પદ જ મને 5 આપેલું છે તો છેલ્લા પદ માટે સૂત્ર a + n-1d = 5. એમાં a પહેલી હારમાં 23 ગુલાબ છે. સામાન્ય તફાવતની વાત કરું તો સામાન્ય તફાવત મેં -2 મેળવેલ છે બરાબર 5. n-1 × -2 ને કરતા બનાવો તો +23 માઇનસ થાય 5 માંથી 23 જાય -18. n-1 ને કરતા બનાવો તો -18/-2. તમે જોઈ શકો છો માઇનસ માઇનસ પ્લસ કર્યા 2 નવા 18 -1 ની સાઈડ બદલો +1 એટલે n અને n 9 + 1 કેટલા થઈ જશે 10. એનો અર્થ કે જે આપણે હારની સંખ્યા પૂછી છે કે ક્યારામાં કુલ કેટલી હાર હશે તો આપણો જવાબ રહેશે ક્યારામાં કુલ 10 હાર હશે. વિદ્યાર્થીઓ આ જ પ્રશ્ન માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો હતો પણ જ્યાં ગુલાબના છોડ શબ્દ લખેલો છે ત્યાં આગળ કપાસના છોડ શબ્દનો ઉપયોગ કરીને આ દાખલો પૂછવામાં આવ્યો હતો માર્ચ 2022માં. વાત કરીએ વિદ્યાર્થીઓ 16મો પ્રશ્ન. સુબ્બારાવે 1995માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? તો વિદ્યાર્થીઓ શરત અનુસાર જે સમાંતર શ્રેણી છે એ કેવી હશે તેની વાત કરું તો શરૂઆતમાં 5000 વાર્ષિક વેતનના થી કામ શરૂ કરેલ છે સુબ્બારાવે એટલે કે વાર્ષિક વેતન પહેલા 5000 મળ્યું. ત્યાર પછી શું થાય છે દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ થઈ એટલે પહેલા તો 5000 લખું 200 રૂપિયાની વૃદ્ધિ થઈ 5200. તો કયા વર્ષે તેનું વેતન 7000 એટલે અંતિમ જે છે એનું વાર્ષિક વેતન તે 7000 રૂપિયા છે. તો એના માટે કેટલા વર્ષ થયા હશે તે શોધવાના છે. ફરીથી બોલું પ્રથમ વર્ષનું વાર્ષિક વેતન 5000 રૂપિયા છે. દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ થાય એટલે 5200 થયા 5400 થયા. તો કયા વર્ષે તેનું વેતન 7000 રૂપિયા થશે એટલે 7000 એ અંતિમ પદ તમને આપેલ છે. હવે વાત કરીએ પ્રથમ પદ કયું તો વિદ્યાર્થીઓ પ્રથમ પદ 5000 રૂપિયા રહેશે. સામાન્ય તફાવત 200 રૂપિયાની વૃદ્ધિ થઈ એટલે 200 રૂપિયા રહેવાના ગણતરી લખેલી છે. બીજું પદ ઓછા પહેલું પદ તો 5200 માંથી 5000 જાય 200 રૂપિયા. એનનું અંતિમ પદ તમને 7000 આપેલું છે એટલે કે અંતિમ જે વેતનની વૃદ્ધિ થઈ છે કેટલા હજાર છે 7000. કેટલા વર્ષે થાય છે એ 7000 રૂપિયા એ આપણો an છે. તો an નું સૂત્ર શું વિદ્યાર્થીઓ a + n-1d = 7000. બોલો પહેલું પદ કેટલું છે 5000. કેટલાની વૃદ્ધિ થઈ 200 વાર્ષિક વેતનની જે વૃદ્ધિનો સમયગાળો છે તે 200 રૂપિયાનો જ છે એટલે કે તફાવત કેટલો લેવાનો છે 200 = 7000 પ્લસ 5000 સાઈડ બદલો માઇનસ થશે 7000 માંથી 5000 જાય 2000 2000 ભાગ્યા કેટલા કરી દો 200 તો 10 ભાગ ચાલે કારણ કે 2 2 શૂન્ય ઉડી જાય 20 ભાગ્યા 2 10 થાય એટલે n-1 10 તો -1 કેવા થઈ જશે પ્લસ તો 10 ને 11. એનો અર્થ કે સુબ્બારાવે 11 વર્ષે એનું વાર્ષિક વેતન 7000 રૂપિયા થશે એટલે એ વર્ષનો જે સમયગાળો છે તે 11 વર્ષનો રહેવાનો છે. ત્યાર પછી છે 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે પછી તેની અઠવાડિક બચત 1.75 નો વધારો થતો જાય છે. n માં અઠવાડિયે તે બચત ₹20.75 કરે છે તો n નું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થીઓ માર્ચ 2025માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન. તો સમાંતર શ્રેણીની વાત કરું વિદ્યાર્થીઓ તો રામકલીના વર્ષના પ્રથમ અઠવાડિયાની બચત બોલો 5 રૂપિયા છે. પછી બચતમાં 1.75 નો વધારો થાય એટલે 5 માં 1.75 ઉમેરો 6.75 6.75 માં 1.75 ઉમેરો 8.50 અને છેલ્લી જે n માં અઠવાડિયાની બચત છે તે કેટલી આપી છે 20.75. n માં અઠવાડિયાની બચત 20.75. ફરીથી બોલું પ્રથમ અઠવાડિયાની બચત 5 છે પછી અઠવાડિયાની બચતમાં 1.75 નો વધારો એટલે હવે 1.75 ઉમેર્યા કરવાના 5 માં 1.75 ઉમેરો કેટલા થાય 6.75 6.75 માં પાછા 1.75 ઉમેરો 8.50. આમ એના n માં અઠવાડિયાની બચત 20.75 છે. તો હવે આ શ્રેણી જે છે ને એના આધારે આપણે બધું લખાણ લખીએ. બોલો પહેલું પદ લખવું છે કેટલું લખાશે 5. શરત અનુસાર વાત કરું તો સામાન્ય તફાવત d આપેલો છે 1.75 એની વૃદ્ધિ થાય છે. n માં અઠવાડિયાની બચત 20.75 આપેલા છે તો an નું સૂત્ર શું a + n-1d તેના બરાબર 20.75. એ કેટલા છે 5
ડી કેટલા છે 1.75. દાખલાની સરળતા માટે આ +5 સાઈડ બદલો, વત્તાના કેવા કર્યા ઓછા. 20.75 માંથી 5 કાઢીએ તો કેટલા રહે 15.75. વિદ્યાર્થીઓ 15.75 ભાગ્યા કેટલા કરવાના 1.75. તો 1575 ભાગ્યા 175 કરી દો. 1575 ભાગ્યા 175 તો કેટલા ભાગ ચાલશે 9. -1 ની સાઈડ બદલો કેવા થાય પ્લસ, તો 9 ને 1 કેટલા થઈ જશે 10. તો વિદ્યાર્થીઓ આ વાત કરીએ આપણે પદ શોધવાના દાખલાની. વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરની વાત કરીશું, એમાં સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના સૂત્રના સંદર્ભના દાખલાની ચર્ચા કરવાની છે. એટલે કે હવે પછીના જે દાખલા છે એમાં આપણે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના સૂત્રના સંદર્ભે જેટલા પણ આગામી વર્ષમાં દાખલા પૂછવામાં આવ્યા છે તેમજ કેટલાક અગત્યના દાખલાની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બને એટલો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો છે, સ્નેહી સંબંધીઓ છે તેમના સુધીને પહોંચાડી દેશો. ઉપરાંત સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.